નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી સ્થાનિક મેરુદંડી સમુદાય વિશે. હવે આજના લેક્ચરમાં આપણે એનાથી એક સ્ટેપ આગળ વધી રહ્યા છીએ અને એમાં આપણને જે સમુદાય સમજવાનો છે એ છે મેરુદંડી સમુદાય. ઓકે, મેરુદંડી એને ઇંગ્લિશમાં કોર્ડાટા તરીકે ઓળખવામાં આવે છે અને સ્વાભાવિક વાત છે કે હવે જે પણ પ્રાણીઓ આપણે ભણીશું એ મેરુદંડ ધરાવતા પ્રાણીઓ હશે, એટલા માટે એમને મેરુદંડી પ્રાણીઓ કહે છે. જો મેરુદંડ ધરાવતા ન હોય તો એવા પ્રાણીઓને અમેરુદંડી પ્રાણીઓ કહેવાય છે. હવે મેરુદંડ શું છે એની ચર્ચા આપણે પાઠની શરૂઆતમાં કરી ચૂક્યા છીએ. તેમ છતાં હું એકવાર એનું ફરીથી ઇન્ટ્રોડક્શન આપી દઉં કે મેરુદંડ એટલે પ્રાણીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન અથવા તો સમગ્ર જીવન દરમિયાન તેમના શરીરની પૃષ્ઠ બાજુએ વિકસતું દંડ જેવી રચના જે એમના મુખદ્વારથી મળદ્વાર સુધી ફેલાયેલી હોઈ શકે, જે નક્કર છે અને રસધાનીયુક્ત રચના છે અને જે મધ્ય ગર્ભસ્તરમાંથી પેદા થાય છે. આ રચના એને મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે આપણે જે પ્રાણીઓની અભ્યાસ કરવાનો છે, જે પ્રાણીઓ વિશે ભણવાનું છે, એ બધા પ્રાણીઓ મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખાય છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે મેરુદંડી સમુદાયમાં સમાવેશિત પ્રાણીઓ એમને મૂળભૂત રીતે મેરુદંડ ધરાવતા પહેલો પોઈન્ટ આ કે ભાઈ મેરુદંડ છે એમના. બીજું, પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ. પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ એટલે હવે માણસની વાત કરીએ આપણે તો માણસની રીતે અહીંયા સમજવાનું છે. માણસ એ મેરુદંડી પ્રાણી છે, બરોબર? મનુષ્ય મેરુદંડી પ્રાણી છે. તો આપણા શરીરની આ જે સપાટી છે એ વક્ષ સપાટી તરીકે ઓળખાશે અને પાછળની જે સપાટી છે એ પૃષ્ઠ સપાટી તરીકે ઓળખાશે. ઓકે, હવે પૃષ્ઠ બાજુએ તમે જાણો છો કે આપણા અહીંયા છેક અહીંયાથી શરૂ કરી અને છેક અહીંયા સુધી ફેલાયેલો એક દંડ છે જેને આપણી અંદર કહેવામાં આવે છે કરોડ સ્તંભ. કરોડ સ્તંભની અંદર આપણું જે ચેતારજ્જુ છે એના માટે શબ્દ વપરાય છે કરોડરજ્જુ. તો એ કરોડરજ્જુ એ આપણું ચેતારજ્જુ છે અને અન્ય બીજા પ્રાણીઓમાં પણ આ જ પ્રમાણે ચેતારજ્જુ જોવા મળે. પણ ખાસ બાબત એ કે કઈ સપાટીએ જોવા મળ્યું તો શરીરની પૃષ્ઠ સપાટીએ. આ ખાસ ધ્યાન રાખીશું. જ્યારે એની સામે આપણે અમેરુદંડી પ્રાણીઓની વાત કરીએ તો અમેરુદંડી પ્રાણીઓમાં એમનું ચેતારજ્જુ છે શરીરની વક્ષ સપાટીએ જોવા મળે છે. જેમ કે આપણે અળસિયામાં, પછી સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં એ બધામાં અભ્યાસ કર્યો કે વક્ષ બાજુએ ચેતારજ્જુ જોવા મળે છે અને એ પણ પાછું બેવડું હોય છે. આપણામાં એકવડું હોય. એકવડું મતલબ એક સિંગલ દોરા જેવી રચના, બેવડું મતલબ બે દોરા જેવી રચનાઓ. ઓકે, બીજું આપણા ચેતારજ્જુની એ લાક્ષણિકતા છે કે તે વચ્ચેથી પોલું હોય છે. લાઈક આ ચોક છે તો ચોક વચ્ચેથી પોલું નથી, પણ આપણે એક પેનનું ખોખું લઈએ તો એ પેનનું ખોખું કે જેમાં વચ્ચે રિફિલ આવે છે તો વચ્ચે પોલાણ છે. ધેટ મીન્સ કે પેનના ખોખા જેવું ચેતારજ્જુ છે, એટલે કે વચ્ચેથી પોલું ચેતારજ્જુ છે, બરોબર? તો ટૂંકમાં કહેવાનો મતલબ એ કે પહેલું લક્ષણ આ પ્રાણીઓનું મેરુદંડ ધરાવવું, બીજું લક્ષણ આ પ્રાણીઓનું પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ ધરાવવું અને ત્રીજું લક્ષણ આ પ્રાણીઓનું જોડમાં કંઠનાલીય ઝાલર ફાટોની હાજરી. કંઠનાલીય ઝાલર ફાટો એટલે કે કંઠનળીની જગ્યા ઉપર આવેલી ઝાલર ફાટો. એટલે એકચ્યુઅલી આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં કંઠનળી એટલે આટલેથી આટલા ભાગમાં છે, બરોબર? તો અહીંયા ઝાલર ફાટોની હાજરી. તમે એમ કહેશો કે સાહેબ આપણે તો નથી, આપણે હોય પણ ગર્ભાવસ્થામાં હોય, બરોબર? જે સમય જતાં એનું સ્થાન કંઠનળી લઈ લે, જુદા જુદા અંગો બની જાય, પણ ગર્ભાવસ્થામાં આપણામાં પણ આ કંઠનાલીય ઝાલર ફાટો જોવા મળે છે. અને બીજા પ્રાણીઓમાં, અમુક પ્રાણીઓમાં કાયમી જોવા મળે છે, અમુક પ્રાણીઓમાં એ ગર્ભાવસ્થામાં જોવા મળે છે. ટૂંકમાં આટલી બાબત એ મેરુદંડી પ્રાણીઓમાં ચોક્કસ જોવા મળશે. નંબર 1 મેરુદંડની હાજરી, નંબર 2 પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુની હાજરી, નંબર 3 કંઠનાલીય ઝાલર ફાટોની હાજરી. જોડમાં આવેલી કંઠનાલીય ઝાલર ફાટો, બરોબર? એક અહીંયા હોય તો એક અહીંયા હોય, એક અહીંયા તો એક અહીંયા, એ રીતે જોડમાં પેરમાં આવેલી કંઠનાલીય ઝાલર ફાટો એની હાજરી, બરોબર? તો આ ત્રણ લક્ષણ એ ખાસ પિન પોઇન્ટેડ લક્ષણ થયા મેરુદંડી સમુદાય માટે. ફરીથી બોલી રહ્યો છું. નંબર 1 મેરુદંડ ધરાવવો,
નંબર 2 પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ હોવું. નંબર 3 જોડમાં કંઠનાળીય ઝાલર ફાટો હોવી. એના દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. ઓકે, હવે આપણે આ એક પ્રાણી લીધેલું છે. આ પ્રાણી એ મેરુદંડી પ્રાણીઓનો ગર્ભ પણ હોઈ શકે, પુખ્ત પ્રાણી પણ હોઈ શકે. ખાલી સમજવા પૂરતી આ આકૃતિ છે, સમજવા પૂરતી આકૃતિ છે કે મેરુદંડી પ્રાણી કેવું હોય. ઓકે, તો એના માટે આપણે ખાસ 3 બાબતો અહીંયા ધ્યાનમાં લઈશું. માની લો કે આ પ્રાણીનું આ સાઈડે મુખદ્વાર છે, મુખદ્વાર, અને એ પ્રાણીનું આ સાઈડે આવેલું છે મળદ્વાર. આ બાજુ મળદ્વાર છે, આ બાજુ મુખદ્વાર છે. ઓકે, તો સપોઝ માની લો કે હું આ ચોકથી જે બતાવી રહ્યો છું એ આ પ્રાણીનો છે પાચન માર્ગ, જે અહીંયા મુખદ્વારમાં ખુલે છે, મળદ્વારમાં અંત પામે છે. તો પાચન માર્ગની પૃષ્ઠ બાજુએ ઉપરની બાજુ આ થાય પાચન માર્ગની વક્ષ બાજુ. નીચેની બાજુ લઈએ તો પાચન માર્ગની વક્ષ બાજુ કહેવાય, ઉપરની બાજુ લઈએ તો પાચન માર્ગની પૃષ્ઠ બાજુએ કહેવાય. પાચન માર્ગની પૃષ્ઠ બાજુએ મેરુદંડ નામની રચના જોવા મળે છે, બરોબર, જે ઓલમોસ્ટ એના શીર્ષથી શરૂ થઈ એના પુચ્છ સુધી લંબાયેલી રચના છે. કારણ કે પાછળનો આટલો ભાગ એને કહેવાય છે પશ્ચગુદા ભાગ, જેને પશ્ચગુદા પુચ્છ તરીકે પણ ઓળખવામાં આવે. ગુદા એટલે મળદ્વાર અને એના પાછળ આવેલી પૂંછડી જેવી રચના એને પશ્ચગુદા પુચ્છ તરીકે ઓળખવામાં આવે. તો ઓલમોસ્ટ શીર્ષથી શરૂ કરી અને ગુદાદ્વાર સુધી લંબાયેલી આ એક સ્થિતિસ્થાપક નળાકાર રચના થઈ, દંડ જેવી સ્થિતિસ્થાપક રચના થઈ, જે મધ્ય ગર્ભસ્તરમાંથી પેદા થાય છે અને એના કોષો રસધાનીયુક્ત હોય છે. તો એને મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, મેરુદંડની પણ પૃષ્ઠ બાજુ, એની પણ પાછળની બાજુએ ચેતારજ્જુ આવેલું હોય છે. ચેતારજ્જુ એટલે આમ જોવા જઈએ તો 3 વસ્તુ થઈ, 3 વસ્તુ સળંગ એકબીજાની ઉપર નીચે આપણે કહી શકીએ. સપોઝ કે માની લો કે આ છે સૌથી ઉપર ચેતારજ્જુ, એના નીચે આ વ્હાઇટ કલરનો ચોક છે, માની લો કે મેરુદંડ, અને એના નીચે આ બ્લુ કલરનો ચોક છે, એ માની લો કે એનો પાચન માર્ગ છે. તો હવે આપણે મેરુદંડનું સ્થાન કેવું હોય, આ વચ્ચે મેરુદંડ છે, બરોબર, મેરુદંડનું સ્થાન કેવું હોય તો ચેતારજ્જુની વક્ષ બાજુએ, આ ચેતારજ્જુની વક્ષ બાજુ નીચેની બાજુ થાય, અને પાચન માર્ગની પૃષ્ઠ બાજુ, આ પાચન માર્ગની ઉપરની બાજુ એટલે એની પૃષ્ઠ બાજુ થાય. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો કે આપણું જે ચેતારજ્જુ છે એ ચેતારજ્જુની નીચે આવે છે મેરુદંડ, મેરુદંડની નીચે આવે છે પાચન માર્ગ. તો અહીંયા મેરુદંડનું સ્થાન થયું કે ભાઈ ચેતારજ્જુની વક્ષ બાજુએ અને પાચન માર્ગની પૃષ્ઠ બાજુએ મેરુદંડ આવેલો છે. ઓકે, તો આ ચેતારજ્જુ છે, આ મેરુદંડ છે, અને આ ઝાલર ફાટો છે, કંઠનાળીય ઝાલર ફાટો છે કે જે આ પ્રાણીની અંદર જોવા મળે છે. અને પાછળનો ભાગ, આ ભાગ એ પશ્ચગુદા ભાગ છે કે જે ગુદાદ્વારથી પાછળ એક પૂંછડી જેવી રચના બનાવે છે. ઓકે, હવે બેઝિકલી આ પ્રાણીઓ એ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા છે. અહીંયા પણ દ્વિપાર્શ્વ સમમિતિ આવશે. ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે, ટ્રિપ્લોબ્લાસ્ટિક એનિમલ છે, સમજી શકાય તેવું છે. દેહકોષ ધરાવતા પ્રાણીઓ છે, પણ સમજી શકાય તેવું છે. અને તેઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. અંગતંત્ર સ્તરીય આયોજન અને દેહકોષધારી પ્રાણીઓ છે. આ બધું સમજી શકાય તેવું છે. બીજી એક ખાસ અગત્યની બાબત કે આ પ્રાણીઓની અંદર પશ્ચગુદા પુચ્છ હાજર હોય છે. જીવનના કોઈકના કોઈક તબક્કે પશ્ચગુદા પુચ્છ, ગુદા માર્ગની પાછળ આવેલો પૂંછડી જેવો ભાગ, જેને પુચ્છ તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચગુદા પુચ્છ એ કાં તો જીવનભર હાજર હોય છે, કાં તો એ જીવનના કોઈક તબક્કે જોવા મળે છે. દાખલા તરીકે આપણે કૂતરું છે, બિલાડી છે, વાંદરું છે, ગાય છે, આ બધાની વાત કરીએ તો એમાં પૂંછ જે છે, એની પૂંછડી જે છે એ પશ્ચગુદા પુચ્છ કહેવાય, જે જીવનભર જોવા મળે છે. પણ આપણે દાખલા તરીકે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર પૂંછડી આમ જોવા મળતી નથી, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન એ પૂંછડી જોવા મળતી હોય છે, જે ધીમે ધીમે ટૂંકી બની અને આપણું કરોડ સ્તંભનું છેલ્લું અસ્થિ પૂંછાસ્થિ બનાવતી હોય છે. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે અહીંયા પ્રાણીઓ એ જીવનના કોઈકના કોઈક તબક્કે અથવા તો સમગ્ર જીવનભર પશ્ચગુદા પુચ્છની
હાજરી દર્શાવતા છે, બરાબર। તો આટલી સુધીની લાક્ષણિકતાઓ એ મેરુદંડી પ્રાણીઓની લાક્ષણિકતાઓ છે। હવે બુકની અંદર તમે જોશો તો બુકમાં એક તફાવત આપવામાં આવેલો છે અને તફાવત છે મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓ વચ્ચે। ચલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે મેરુદંડી પ્રાણી અને અમેરુદંડી પ્રાણીઓમાં પહેલા તફાવતની વાત કરીએ તો પહેલો તફાવત આ છે કે મેરુદંડી પ્રાણીઓમાં મેરુદંડ હાજર હોય છે, અમેરુદંડી પ્રાણીઓમાં મેરુદંડ ગેરહાજર હોય છે। સ્વાભાવિક બાબત છે કે એની હાજરીના આધારે જ આપણે આવા બે પ્રકાર પાડેલા છે। અમેરુદંડી પ્રાણીઓમાં ક્યાંથી ક્યાં સુધીના આવશે એ પણ કહી દઉં। અમેરુદંડી પ્રાણીઓમાં આપણે જોયું કે સછિદ્રથી શૂળત્વચી સુધીના બધા પ્રાણીઓ અમેરુદંડી પ્રાણીઓ કહેવાય છે। સછિદ્રથી શૂળત્વચી સુધીના બધા પ્રાણીઓ, બરોબર। અને બાકીના પ્રાણી જે છે સામી મેરુદંડી વાળા એ જોડતી કડી કહેવાશે। કોને કોને જોડતી કડી? તો અમેરુદંડી અને મેરુદંડીને જોડતી કડી કહેવાશે। અને બીજા મુદ્દાની આપણે ચર્ચા કરીએ તો મેરુદંડી પ્રાણીઓમાં હંમેશા એનું મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ પોલું હોય અને એકવડું હોય। મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય, પોલું હોય અને એકવડું હોય। ધેટ મીન્સ કે શરીરની આ બાજુએ હોય, આ બાજુએ કે પૃષ્ઠ બાજુ। પોલું એટલે કે મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું કે પેનના ખોખા જેવું, એટલે કે પેન જે છે એમાં વચ્ચે ખોખાની અંદર જે પોલાણ હોય છે, બસ એ પોલાણ આપણા ચેતારજ્જુમાં પણ જોવા મળે છે એટલે પોલું કહેવાશે। અને એકવડું ધેટ મીન્સ એક જ દોરા જેવી રચના પસાર થતી હોય એટલે એ એકવડું કહેવાશે। ખાસ ધ્યાન રાખીશું, મધ્યસ્થ ચેતાતંત્ર મેરુદંડી પ્રાણીઓમાં કેવું છે? એક તો શરીરની પૃષ્ઠ બાજુએ છે, બીજું પોલું છે, ત્રીજું એકવડું છે। સામે જોઈએ અમેરુદંડી પ્રાણીઓમાં તો અમેરુદંડી પ્રાણીઓમાં મધ્યસ્થ ચેતાતંત્ર પહેલા તો શરીરની વક્ષ બાજુએ હોય છે। વક્ષ બાજુ ધેટ મીન્સ કે તે શરીરની આ બાજુએ હશે, અળસિયું બંધુ શરીરની નીચેની બાજુએ હશે, બરોબર। બીજું કે તે નક્કર હોય છે, નક્કર ધેટ મીન્સ કે આ ચેતારજ્જુની અંદર કોઈ પોલાણ હોતું નથી। આ ચોક જેવું તમે કહી શકો કે જે બિલકુલ નક્કર છે, વચ્ચે પોલું નથી। અને બેવડું હોય છે, બેવડું ધેટ મીન્સ એના બે સૂત્રો એ સમાંતર એકબીજાને પેરેલલ પસાર થતા હોય છે, જે મેં તમને અળસિયાની અંદર દોરીને બતાવેલું બોર્ડ ઉપર જોયા હોય તો, જેમાં ચેતાકંતુલ ડ્રો કર્યા હતા, પાર્શ્વીય ચેતાઓ ડ્રો કરી હતી, તો એ બેવડું ચેતારજ્જુ છે જે શરીરની વક્ષ બાજુએ આવેલું છે। એ ખાસ કરીને નક્કર છે, ધેટ મીન્સ કે વચ્ચેથી પોલાણ ધરાવતું નથી। તો આ બીજા નંબરનો મુદ્દો થયો। ઓકે, ત્રીજા નંબરનો મુદ્દો કે જીવનના કેટલાક તબક્કામાં ઝાલર ફાટો હાજર અને કંઠનળી ઝાલર ફાટો દ્વારા છિદ્રાળુ બને। સ્પષ્ટ લખ્યું છે કે જીવનના કેટલાક તબક્કામાં, બધા પ્રાણીઓમાં જીવનભર જોવા મળતી નથી, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન એ પ્રાણીઓમાં ઝાલર ફાટ ચોક્કસ જોવા મળશે। જે મનુષ્યમાં પણ ઝાલર ફાટો ગર્ભાવસ્થા દરમિયાન ચોક્કસ જોવા મળે છે, એ રીતે બધા પ્રાણીઓમાં ઝાલર ફાટો જીવનના કેટલાક ને કેટલાક તબક્કાએ કોઈક ને કોઈક તબક્કાએ ચોક્કસ હાજર હશે। અને એ ઝાલર ફાટોની હાજરીના કારણે એમની કંઠનળી એ છિદ્રાળુ બનતી હોય છે, છિદ્રો ધરાવતી બનતી હોય છે। જ્યારે સામે અમેરુદંડી પ્રાણીઓની અંદર ઝાલર ફાટો ગેરહાજર હોય છે, મતલબ અહીં ઝાલર ફાટો જોવા મળતી નથી। તો આ મુદ્દો થયો વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો મુદ્દો। હવે આપણે ચોથા નંબરના મુદ્દાની વાત કરીએ। ચોથા નંબરનો મુદ્દો છે કે હૃદય આમના વક્ષ બાજુએ આવેલું હોય છે। મેરુદંડી પ્રાણીઓમાં હૃદય વક્ષ બાજુએ આવેલું હોય છે। આપણી જ વાત કરો તો આપણું હૃદય આ સાઈડ છે, આપણે કહીએ છીએ કે ભાઈ લેફ્ટ સાઈડ છે અહીંયા। તો આ શરીરની કઈ સપાટી છે? વક્ષ સપાટી। એવું કોઈ કહે છે કે મારું હૃદય અહીંયા છે? અહીંયા ના, અહીંયા છે, વક્ષ સપાટી પર છે। એટલે મેરુદંડી પ્રાણીનું આ લક્ષણ છે કે હૃદય હંમેશા શરીરની વક્ષ સપાટીએ આવેલું હોય। જ્યારે અમેરુદંડી પ્રાણીઓમાં પોસિબિલિટીઝ છે, અમુક પ્રાણીઓની અંદર હૃદય હોય છે, જેમ કે આપણે અળસિયાની વાત કરીએ, વંદાની વાત કરીએ તો એમાં હૃદય છે અને એ શરીરની પૃષ્ઠ બાજુએ છે, એટલે કે પાછળના ભાગે છે, આ બાજુ પાછળની સપાટી પર। પણ અમુક પ્રાણીઓ છે, અમુક પ્રાણીઓની અંદર હૃદય જેવી કોઈ રચના હોતી નથી, જેમ કે આપણે સછિદ્ર સમુદાયના પ્રાણીઓની વાત કરીએ, શૂળત્વચી સમુદાયના પ્રાણીઓની વાત કરીએ, કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓની વાત કરીએ, મૃદુકાય સમુદાયના પ્રાણીઓની વાત કરીએ, તેમાં હૃદય જેવી રચના જોવા મળતી નથી। એટલે કે હૃદય એ
એ નથી, ગેરહાજર છે. પણ અહીંયા યાદ રાખવાનું એ છે વિદ્યાર્થી મિત્રો કે જો હૃદય હાજર હોય તો અમેરુદંડી પ્રાણીઓમાં એ શરીરની કઈ સપાટી પર હશે? પૃષ્ઠ સપાટી પર. અને મેરુદંડી પ્રાણીઓમાં જો હૃદય હાજર હોય, બધા મેરુદંડી પ્રાણીઓમાં હૃદય જોવા મળશે, એ હૃદય શરીરની કઈ સપાટી પર હશે? તો વક્ષ સપાટી પર હશે. ઓકે, તો આ થયો ચોથા નંબરનો મુદ્દો. હવે પાંચમા નંબરનો મુદ્દો એ પણ સરળ છે, આપણે ઓલરેડી ચર્ચામાં લીધેલો છે. પશ્ચગુદાપુચ્છ એ સમગ્ર જીવનભર અથવા જીવનના કોઈક તબક્કે હાજર, જ્યારે સામે પશ્ચગુદાપુચ્છ ગેરહાજર. અહીંયા હૃદય જો હોય તો પૃષ્ઠ બાજુ, બરાબર, અહીંયા પશ્ચગુદાપુચ્છ ગેરહાજર. ધેટ મીન્સ કે અમેરુદંડી પ્રાણીઓમાં પશ્ચગુદાપુચ્છ જેવી રચના જોવા મળતી નથી, જ્યારે મેરુદંડી પ્રાણીઓમાં પશ્ચગુદાપુચ્છ જીવનના કોઈકના કોઈક તબક્કે હાજર હોય છે અથવા તો સમગ્ર જીવનભર જોવા મળતું હોય છે. મેં તમને ઉદાહરણ પણ આપ્યા કે અમુક પ્રાણીઓ જેવા કે બિલાડી, ગાય, ભેંસ, વાઘ, સિંહ, કૂતરો, ચિત્તો, દીપડો, આ બધા પ્રાણીઓમાં પૂંછડી જોવા મળે છે. તો એ બધા પ્રાણીઓમાં ગુદાપુંછ હાજર છે, આપણે એવું કહી શકીએ. અને મનુષ્યની અંદર પૂંછડી જોવા મળતી નથી, કારણ કે મનુષ્યમાં એક પૂંછડી ગર્ભાવસ્થા દરમિયાન હોય છે જે શોર્ટ થતી જાય છે અને છેલ્લે આપણું જે કરોડ સ્તંભનું છેલ્લું હાડકું છે, પૂંછાસ્થિ છે, એ બનાવી દેતી હોય છે. એટલે એ જીવનના કોઈક તબક્કે હાજર છે, આપણે એવું કહી શકીએ. ઇન શોર્ટ, આ તફાવત થયો મેરુદંડી અમેરુદંડી પ્રાણીઓ વિશે. 2 માર્ક્સની અંદર આ તફાવત અગત્યનો. ખાસ આટલા મુદ્દા લખીશું મેરુદંડ વિશે. મેરુદંડી પ્રાણીઓમાં હાજર, પેલામાં ગેરહાજર. બીજો મુદ્દો લખીશું આપણે ચેતાતંત્ર વિશે. મેરુદંડી પ્રાણીઓમાં પૃષ્ઠ બાજુએ હોય છે ચેતારજ્જુ, બીજું કે પોલું હોય છે અને એક અવળું હોય છે. જ્યારે અમેરુદંડી પ્રાણીઓમાં ચેતારજ્જુ શરીરની વક્ષ બાજુએ હોય છે, નક્કર હોય છે અને બેવડું હોય છે. ત્રીજો મુદ્દો લખીશું આપણે ઝાલર ફાટો વિશે. મેરુદંડી પ્રાણીઓમાં જીવનના કોઈકના કોઈક તબક્કે ઝાલર ફાટો હાજર છે, જોડમાં હોય છે, કંઠનળી એમના દ્વારા છિદ્રાળુ બને છે, જ્યારે અમેરુદંડી પ્રાણીઓમાં ઝાલર ફાટો જોવા મળતી નથી. ચોથો મુદ્દો લખીશું હૃદય વિશે. મેરુદંડી પ્રાણીનું હૃદય શરીરની વક્ષ બાજુએ હોય છે, અમેરુદંડી પ્રાણીઓમાં હૃદય નથી હોતું, જો હોય તો શરીરની પૃષ્ઠ બાજુએ હોય છે. પાંચમો મુદ્દો લખીશું આપણે પશ્ચગુદાપુચ્છ વિશે કે મેરુદંડી પ્રાણીઓમાં પશ્ચગુદાપુચ્છ એ જીવનના કોઈકના કોઈક તબક્કે જોવા મળે છે અને અથવા તો જીવનભર પણ જોવા મળે છે, જ્યારે અમેરુદંડી પ્રાણીઓમાં પશ્ચગુદાપુચ્છ જોવા મળતું નથી, એ ગેરહાજર હોય છે. બરોબર, તો આ એના વિશેનો તફાવત થયો. મેરુદંડીને પણ આગળ જુદા જુદા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં મેં તમને 2 ભાગ પાડીને આપ્યા હતા, ઉપસમુદાય, એક પ્રમેરુદંડી અને બીજો છે પૃષ્ઠવંશી. બરોબર, તો એના વિશેની જે માહિતી છે એની આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું. નમસ્કાર.